દિનેશ ગોહેલ. દિનેશભાઈ શું જોતું ને કઈ જગ્યાએ દુકાન આવી તમારી? હવે 2 જણા આવ્યા, કોઈક મને ખબર નહોતી. હું તો પાનમાવાની દુકાને સોળાની મારી દુકાન છે. હું ધંધો કરતો હતો. ઓચિંતાને આવીને તે એક કને ધાર્યું હતું ને એક કને તલવાર હતી. હવે આવીને સીધા ઘાત કરવા મીને ઓલા ભાઈ મને શું છે, મારો વાંક શું છે, બોલો તારા પાણીવાળા જેટલા હોય એટલા ને. પણ હજુ થયું હું, મને કાંઈક વાતની તો ખબર પડવી જોઈએ ને. મને ખબર નથી કોણ હતા ને ક્યાંથી આવ્યા એ. પછી નાથી કોકે કીધું કે એકનો ધીમો હતો. બીજા 2 જણા હતા, બીજો કોકેની હારે હતો. કઈ જગ્યાએ રહ્યો હતો? હું કચલિયા પરા હેઠા પડી. શું નામની દુકાન છે? હું મારે સોળા અને પાનવાની દુકાન છે. શું નામ છે દુકાન? વિધવા પાન સેન્ટર. દુકાનમાં કઈ તોડફોડ કરેલી? જે પાછળ તલવાર મારીશ ને એ તલવાર ભટકી ગઈ છે અને દુકાનની અંદર જ પડી છે. અને તોડફોડ થોડું ઘણું દુકાનમાં એ લોકો કરી કાઢ્યું છે. ગામ હારિયાને ફેરવા મહિના એ તલવાર જે વાહમાં મારી એ તલવાર ભટકી ગયેલી અંદર જ પડી છે. જૂની કાંઈ અદાવત છે તમારે કાંઈ એની યાર? હે જૂની કાંઈ અદાવત કાંઈ? ના, હું ઓળખતો નથી. તો અદાવત ક્યાંથી આવી સાહેબ? મારું નામ અશ્વિની. આ કયો વિસ્તાર છે ને શું જોયું? આ બજરંગ અખાડો ધનાનગર રામાપીરનું મંદિર. મારા પપ્પા દુકાને બેઠા હતા તો આ 4 શખ્સો આવીને તે છરીનો છરીને ધારિયા ધોકાને એવું લઈને આવ્યા. દુકાનમાં તોડફોડ કરી ને લૂંટ કરી ગયા. કોણ હતા એ? એક ભીમો, એક સાજન ને નયન ને એક બીજું હતું. 4 જણા હતા. કારણ શું હતું? કાંઈ નહીં, બસ એ ખાલી પીલી આમ લુખાગીરી જ કરે.